જોહર મિત્રો, આજે આપણે વાત કરીશું હાફેશ્વર ગામને મળેલા 2024ના શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન એવોર્ડની અને આ એવોર્ડના કારણે ગામને થતા અનેક ફાયદાઓની. પર્યટન વધારાશે. આ એવોર્ડ મળતા હાફેશ્વર ગામને દેશ-વિદેશના પર્યટકો વધુને વધુ ભણશે અને અહીં મુલાકાત લેશે. આ ઉપરાંત સ્થાનિક લોકકલાઓ, રિવાજો અને પરંપરાઓને વિશ્વમાં ઓળખ મળશે. રોજગારીમાં વધારો. ગામમાં પર્યટકોની આવક વધવાથી સ્થાનિક લોકોને રોજગારીના નવા માર્ગો મળશે, જેમ કે ગાઈડ, હોટેલ વ્યવસાય, હસ્તકલા વેચાણ અને વધુ અનેક પ્રકારની રોજગારીની તકો ઊભી થશે. આવકમાં વૃદ્ધિ. પર્યટકોની વધતી સંખ્યાને કારણે ગામની અર્થવ્યવસ્થા મજબૂત બનશે. સ્થાનિક વેપારીઓ, કારીગરો અને હોટેલ વ્યવસાયથી જોડાયેલા લોકોને વધુ આવક મળશે. પર્યાવરણ અને સંસ્કૃતિનું જતન. આ એવોર્ડથી ગામની પ્રાચીન વારસાગત સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન કરવામાં મદદ મળશે. પ્રાચીન મંદિરો, હસ્તકલા અને નેચરલ બ્યુટી પ્રેરિત થશે અને તેને સુરક્ષિત રાખવા પર ભાર મુકાશે. ગામનો વિકાસ. પર્યટન મંત્રાલય અને સરકાર ગામના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ નાણાં રોકશે, જેથી માર્ગો, આરામદાયક વિસ્તારો અને આરોગ્ય સેવાઓનું પણ વિકાસ થશે. આંતરરાષ્ટ્રીય ઓળખ. હાફેશ્વર ગામને હવે એક મંચ મળી ગયો છે, જેનાથી ગામને ઓળખ મળશે. તો મિત્રો, હાફેશ્વરના આ એવોર્ડથી થનારા અનેક ફાયદા વિલેજને એક નવી ઊંચાઈએ પહોંચાડશે. વિલેજ પર્યટનથી જોડાયેલા આવક વધારવાના અને પરિવર્તન લાવવાના ફાયદા છે. તમને ક્યારે આ ગામ જોવા આવવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવો.